સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો સૌથી પહેલાં તો તમને ગુડ મોર્નિંગ। તો આજ મારે જવાનું રાજસ્થાન, એની પેકિંગ કરવાની છે। તો આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો, તો જોવાનું ભૂલતા નહીં। અને વીરુ કહેજો હાય ગાઈસ કે ગુડ મોર્નિંગ। નાહીએ જો ભાઈ શેરો, તો ફટાફટ ચા પી લઈએ પછી તૈયારી। આજ રાતે 12 વાગે છે વીરુનો બર્થડે, તો એનો બર્થડે આજ ઉજવવાનો હોય। તો વ્લોગ પૂરો જોજો તો તમને બહુ મજા આવશે જોવાની। તો 12 વાગે વીરુ માટે કેક લાવવાની છે। તો વીરુ આજ 12 વાગે દિવસ કેટલા છે એટલે વીરુ 3 વર્ષનો પૂરો થઈ જશે। તો ચલો, તો અમે આયા દવાખાને અને મામી તબિયત ખરાબ એટલા માટે। તો મારા અંદર કોણ આવ્યું મને દેખાડો તો કેમ આવે છે? હા આમ હામ જો કેમ આવે છે? હા હા હો જોવા મમ્મીની તબિયત ખરાબ હતી, શક્તિ માટેનો બાટલો ચડાવવા। તો એને શક્તિ આવી જાય શરીરમાં, સવારે બાટલો 2 દાડાની તબિયત ખરાબ હતી એટલે શક્તિ આવી જાય એટલા માટે। તો બાકી તો એટલું બધું કાંઈ નહીં, પણ જો વીરુ શું કરી તું? કેક ખાવાની તારે? હોવા ડૉક્ટરને ગયા વીરુને ઇન્જેક્શન આપી દીધી, લેવું પણ તારે? હા હા તો એકડી બોલ કર, આમ ત્યાં હટો ત્યાં કરે હું બોલાવી બોલ ઇન્જેક્શન આપવા દઉં તને હવે લેતા ઇન્જેક્શન બોલ। એકડ એકો આગળ 2 આગળ 3 આગળ 3 ચોગડ 4 નહીં આવડતું ઇન્જેક્શન લાવ ડૉક્ટરને કે। તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા હવે લેપટોપ લેવા માટે। જે તમને સવારે વાત કરી હતી કે સરપ્રાઈઝ હતો, આવ્યું સરપ્રાઈઝ લેપટોપ લેવાનું હતું, કેમ કે થોડું કંપનીનું કામ હોય હા અને એડિટિંગનું કામ હોય એટલા માટે લેપટોપ લેવું તો મારું જોઈએ તો જયેશને આપણે લઈ લીધો, કેમ કે એના લેપટોપમાં જાણીતો એટલા માટે। તો જબરજસ્ત કાઠી થઈ છે, અમે આવ્યા હતા લેપટોપ લેવા, પણ જે દુકાને લેવાનું હતું એ દુકાને તો બોલો લેપટોપ જ નહીં, એ કાઠી કરી છે ને। તો વિશ્વ ઇલેક્ટ્રોનિકમાં આવ્યા હતા પણ લેપટોપ જ નહીં, હવે બીજી જગ્યાએ જઈએ તાણા। તો ફાઇનલી મિત્રો લેપટોપ લઈ લીધું, તમે જોઈ શકો। તો હવે ઘરે જઈને સેટઅપ કરીએ એનો, અને અમે નીકળ્યા એક બીજી વસ્તુ લેવા માટે કડીની બજારમાં। તો જો ખાલી આ જલ્યો જાય હે એક માઉસી લીધું મસ્ત, અને આ લેપટોપ લીધો, તો ડેલનું લીધું હો 65,000 રૂપિયાનું। તો હવે ઘરે જઈને પછી ચાલુ કરીએ, ચાલના બાલના કરીને પછી વ્રત કરીએ ચલો એડિટિંગ। તો અમે ઉભા રહ્યા છીએ તમાકુ લેવા, જો તમાકુ VIP ખાય હારા હે જોતા તો જો તો આના આઈસ્ક્રીમ ખાવી નહીં ને 50 રૂપિયા લેવા, નાના આઈસ્ક્રીમ ખાવી તો કઈ ખાવી? તો આ ફ્લેવર જો મને આઈસ્ક્રીમ આપજો, તો બધી ફ્લેવર અને ગુલ્ફી એટલે ચોકલી આઈસ્ક્રીમ 50 તો અમે 50 વાળી આઈસ્ક્રીમ અને 50 વાળી લસ્સી। તો પેલા ખાવી નહીં એટલે હવે એમ રખડી રહ્યો, એને બીજી ક્યાંક લત લાગી એ બધું ના બોલો ભાઈ। તો એને અમે લઈને તો બરોબર, તો જો આને બિસ્તો લગાવવા થઈ ગયો બધી આઈસ્ક્રીમ એટલે એને લચ્છી અને મેં આઈસ્ક્રીમ લીધી ચીબી નહીં જો આને તો ગમતી નહીં આવું ખાવું, એને બીજું ક્યાંક જ ગમે। તો ફટાફટ આરી ખાઈને અને ઘરે જઈએ, કેમ કે મારો ઊંઘવાનું હોય। ફાઇનલી મિત્રો લઈને આવી ગયો ઘરે કોમ્પ્યુટર મતલબ લેપટોપ, અને હવે ચાલના બલ્લા કરી નાખીએ। તો વીરુ શું લાવે? હું વીરુ આવ્યું તે મને ફોન કેમ કરો તો હવે ચાલના બલ્લા કરીએ, પિયા આવે હા તો ચાલના બલ્લા કરીને પછી સ્ટાર્ટ કરીએ એને। તો મૂક્યું વધારે ઓપન કરીએ પહેલાં, અને પછી જવું હોય રામપુરા થોડું કામ એટલે। તો વીરુનો બર્થડે છે ને એટલે કેક બેક લેવા જવાનું,
બોલે રુદા ગિફ્ટ લેવું બોલ તને લઈ આપું યાર શું લેવું તારા જીસીબી નહીં તારા એમ હું તને શું કહું વીરું શું કરા ને તો ફાઇનલી મિત્રો હવે બુકિંગ કરી નાખીએ આનું તો ચલો તો તમારા બધાના સપોર્ટથી મેં લાવી દીધું લેપટોપ નવું તો હવે કાઢીએ જો એ તો હવે હા નાના ચાલના બલ્લા કરી નાખીએ મસ્ત ત્યાં હાથે કરાવી નાખીએ ચાલના ચાલો હવે થશે લાવો તો દેખાડું જો તો ચાલના આર્ય લાયા જો ડેલનું તો બે ચાલના કરી નાખવા પેલું બાટકી લઈ લે ચલો આ ચાલના ઉપર કરી નાખ ઉપર એક કામ કર અને અહીંયા શું કરો એ હા સાયકલ કરી નાખ તો પિયા ચાલના કરો હ શું આવી રહી લેપટોપ હું લાયો વિરુન કે લેપટોપ હું લાયો એ શું કહેવાય લેપટોપ શું કહેવાય આપણો લાયો રુદ્ર લેપટોપ લેપટોપ જે બોલજે રુદ્ર લેપટોપ તો પિયા ચાલના કરો ફાઇનલી તો પિયા કેવું લાગ્યું લાવ્યા તો હવે બ્લોગ એડિટ કરવામાં મજા આવશે હવે બ્લોગ એડિટ મસ્ત થઈ જશે એટલે હવે ચિંતા નહીં તો હવે મજા આવશે અને બાકી તો હવે આને યુઝ કરશું કેમ કે ફોનમાં મેમરી બહુ ફૂલ થઈ જાય એટલા માટે તો હવે આ રીતે વાપરશું તો કેટલાનું આવ્યું છે બિયા હા તો વીરુ ખુશ વીરુ તો ખુશ થઈ ગયો લ્યા મજા આવી તને હા હા પટ્ટો લેવો હા ખીમ તો પીએ ચોખાઈ લઈને આવી ચલો તો હા ના સારું જો તો ફાઇનલી પૂજા કરી નાખી હે તો હવે એને વાપરવાનું હોય અને મારા પપ્પાને ત્યાં લઈ જઈએ પકડી જાય તો મારા પપ્પાને શું કામ લાવ્યો મૂકી દે લાવ તો લઈને આવી છે હા તો ફાઇનલી લઈને હવાના ચાલના બાલા કરી નાખ્યા ચાલુ વીરુ આ વીરુ તો જો તો વીરુ જો વીરુ શું કહેવાય ને હા શું કહેવાય લેપટોપ લાગો કાબો લઈ જાઓ થોડું લોહી નાખીએ અહીં જો પકડજો મત લેપટોપમાં અમે અમારા બ્લોગ ચાલુ કરી નાખ્યા પહેલાં તો જોવાના તો વીરુ કેવું લાગે તો હૃદય કેવું લાગે વિધિ કેવું લાગે મસ્તન હા મસ્તન હા ને કેવું રુદ્ર કેવું બોલ્યા મસ્તન તો કેવું દેખાય મસ્તન દેખાય ને તો વીરુને જો અમારા બ્લોગ જ અમે તો ચાલુ કરી નાખ્યા પહેલાં તો જો હે ને તો ચાર્જિંગ નહીં એટલે ચાર્જિંગે ભરાયેલું હોય તો હવે એડિટ કરવાની મજા આવશે તો જો બી આપણો બ્લોગ ચાલુ કરે કેવો દેખાય હા હેલો ગાઈસ તો આની માં હા કોઈ એક વસ્તુ લાવ્યો હું માઉસે લાવ્યો હું લેપટોપ હા કેમ કે માઉસ જુઓ તો જો એ મારશે ને તો હું માઉસે લાવ્યો તમે જોઈ શકો અને આ માઉસની માં એક ઠેલો મતલબમાં લેપટોપ મૂકવા માટે એક ઠેલો લાવ્યો હું તો જો આ ઠેલો લેપટોપ મૂકવા માટે લાવ્યો હું અને લેપટોપમાં ચાર્જિંગ નહીં એટલે એનું માઉસ તો માઉસથી કામ કરવાની મજા આવે કેમ કે હું કંપનીમાં કામ કરું ને એટલે મને ખબર આવે માઉસથી કામ કરવાની મજા આવે એટલે ચાય ભાવતો નહીં હતા તો એવું થાય કે ન્યૂ બન્યું બે એવું થાય હવે આવી ગયું ને એટલે એવું થાય નવું વસ્તુ હોય ને તો બધાને ફિલિંગ સાચું બોલો કોમેન્ટ કરજો નવું વસ્તુ લાવે ને એટલે ફિલિંગ જેવી અંદર આવે કે મારી લઈને જોડે બેસી જાય ક્યાંક ક્યાંક મતીને ક્યાંક ક્યાંક કરીએ સાચી વાત ઘણી વાર તમારા બાપા તમને ખબર તો આ તો પિયા બનાવવાની પકોડી સરસ રગડાવાળી પકોડી બનાવવાની છે તો ચા પીવાનો ટાઈમ થઈ ગયો તો ચા પી લઈએ ને થોડું નાસ્તો વાસ્તો કરી લઈએ તો ફટાફટ રામપુરા કેમ જઈએ શું વસ્તુ લેવા
હા શું લેવા ટેટ લેવા તો અમે વીરુનો બર્થડે છે ને એના માટે કેક લેવા જઈએ પણ એ રાતે 12 વાગીને ખવડાવવાની અત્યારે નહીં એક પાણીપુરી ને એક રગડાનું બે આપતા હાલો તો વીરુ માટે અમે લેવા જઈએ અહીં વસ્તુ તો 1000 રૂપિયામાં બધું આવી જશે ને તો 1000 રૂપિયાનું બજેટ હોય મારું બહુ બજેટ નહીં અત્યારનું તો 1000 રૂપિયામાં બધું લાવવાનું હોય તમે હેઠળ મારા 2000 તો ના ભાઈ બહુ નહીં વાપરવાના બરોબર તો વીરુ કઈ કેક લે બોલ બચ્ચે વાળી તો આ બચ્ચે વાળી अरे ये पहले रही है तेरी काटिया को ना અને એની ઉપર લખી દો ને વીરેન તો વીરુનો બર્થડે ને વીરુ તો બર્થડે હે ને તો અહીં કેક તો છેલ્લી પસંદ કરી અમે બર્થડે રાતે 12 વાગે દાડો બદલી જશે ને તો 12 વાગે અમે લાયા અહીં તો જો તો પકોડી છોકરા માટે થોડી આપણે આસાર માટે લાયા ઘરના માટે માર કાલ જવાનું એટલે તો માર મેં તો વીરુની કેક લાવી દીધી રાતે 12 વાગે એનો બર્થડે ઉજવવાનો જો તો દેખાડા એની મમ્મી ફ્રીઝરમાં મૂકજો હો તો વીરુની કેક લાવી દીધી અને વીરુનો અત્યારે કશું નહીં કાપવાની હો જો વીરેન જો બંધ ચોટી ગયું ને હાલ્યું એટલે હવે પડી રહ્યા છે ભલાર્યું જો તો વીરુનો બર્થડે એટલા માટે તો હવે થોડું એડિટિંગ કરીએ ચલો નવા લેપટોપમાં તો ચલો એટલો અરે તો સોરી તો તૈયાર થઈ જાઓ મિત્રો કેમ કે આ મતલબ ચેલેન્જ થવાની છે પકોડીની અને અમારા ઘરે પકોડી બનાવી છે ને તો પિયા અને સિડલા વચ્ચે ચેલેન્જ છે કે સૌથી વધુ પકોડી જે ખાશે એના આપણા તરફથી 100 રૂપિયાનું ઇનામ છે તો તમને આપણે જાણીએ એમના વિશે કહી રહ્યા શું કહેવા માગે તો તું શું કહીશ હું જીતી જાય તું જીતી જઈશ એમ અને પિયા તું હા તો વીરુ તું કેટલી ખાઈ જઈશ હા તો હજુ પિયા થોડો રગડો તૈયાર કરાવે અને આ 2 જણા વચ્ચે ચેલેન્જ છે જો આ 2 જણા કેટલી હવે ખાય આપણે ગણતરી કરીએ બરોબર તો ચાલુ કરો ચલો એ હા ગણતરી કરજો ભાઈ કોને કેટલી ખાધી એવું નહીં ખાખા એવું ના હોય ભાઈ જે જીતે જેટલી છે પકોડી વધારે પેલા કઈ જાય જીતી વીરુ આમ તો રે ચલો તો ચલો સ્ટાર્ટ કરીએ તો 1 2 3 સ્ટાર્ટ ચલો એ તો આમાં જેમ કે કરે ખબર હા કોઈ ચોખા અલગ અલગ હોય ના એ તો તમને ગણવાની તમારા જે વધુ ખાય એ વિનર તો સિડલાની એક થઈ જાય એક જ મિનિટમાં ખાવાની હો 5 સેકન્ડ થઈ જઈએ તો પિયાની એક થઈ જાય તો 10 સેકન્ડમાં સિડલાએ 2 ખાઈ લીધી પિયાની એ 2 થઈ જાય જલ્દી પિયા પાછળ તું તો 3 સિડલાની થઈ જાય હાય તો સિડલો 3 સિડલો 4 10 સેકન્ડ બાકી રહી હવે અને પિયાના જો ત્રીજી જ થાય એ સિડલાના 5મી જલ્દી કર છેલ્લા 5 સેકન્ડ રહી હવે જેટલાને 5ની થઈ જઈને પિયાને 4 થઈ જલ્દી જેટલા એ 2 3 4 5 બસ તો ફાઇનલી સિડલો વિન હા તો સિડલો ખાઈ ગયો 6 પકોડી પિયા હજુ 4માં અટકી પડી છે તો પિયાને તમે વિડીયોમાં જોયું છે કે એ જેવું કહેતી હોય કે હું આટલી કીધું પણ એ તાકાત નહીં ખાવાની જ્યાં સુધી સિડલો બેઠો તો વીરુ એક બાજુ મેરંગ કાકા કરે એટલા તો સિડલા તને 100 રૂપિયા મળી જશે બરોબર શું લાગ્યું તમને તો સીધો હજુ ખાવા પડે તારી ચેલી ખાઈ જ જશે અને આ પિયા બહુ ડંપાસ મારતી હોય ને પકોડી એને તાકાત નહીં ખાવાની જ્યાં સુધી હામાં કિંગ બેઠો ને ત્યાં સુધી બરોબર તાકાત નહીં આમ જો હજુ જો ખાલી આમ ફટાફટ તાર પહેલાં જરો ખાઈ જશે બધી ફટાફટ ખાઈ જા આ બમ જો બે જણા